स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના પહેલા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે સંત હિલારિયુસનું પર્વ ઉજવે છે. હૃદય પલટો જીવનમાં ઘણું મોટું પરિવર્તન લાવી શકે છે. માણસ માત્ર ભૂલને પાત્ર. આપણા રોજિંદા જીવનમાં આપણે અનેક નાની મોટી ભૂલો કરતા જ રહીએ છીએ, પરંતુ સાચા દિલથી કરેલો પસ્તાવો ખરેખર જીવનને એક નવો જ વળાંક આપે છે. સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ, અધ્યાય 1, કડી 14-20. યોહાનની ધરપકડ પછી ઈસુ ગાલિલ પાછા આવીને ઈશ્વરના શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા. તેઓ કહેતા, સમય પાકી ગયો છે, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો. ગાલિલના સરોવર પાસે થઈને જતાં જતાં ઈસુએ સિમોન તથા તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા, કારણ તે લોકો માછી હતા. ઈસુએ તેમને કહ્યું, મારી પાછળ પાછળ આવો, હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. અને તરત જ તેઓ જાળને પડતી મૂકીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યા. ત્યાંથી થોડે જતાં તેમણે ઝબદીના પુત્ર યાકોબને અને તેના ભાઈ યોહાનને હોડીમાં બેઠા બેઠા જાળ સમી કરતા જોયા, અને તરત જ તેમણે તેમને હાક મારી. એટલે પોતાના બાપ ઝબદીને મજૂરો સાથે હોડીમાં છોડીને તેઓ ઈસુની પાછળ ચાલી નીકળ્યા. स्नेहदा स्पन्दन स्पन्दन। આજથી સામાન્ય કાળ શરૂ થાય છે. આગમન ઋતુ અને નાતાલ ઋતુ પૂરી થાય છે. આજના શુભ સંદેશમાં ઈસુની 2 પ્રવૃત્તિ જોવા મળે છે. પહેલી પ્રવૃત્તિ છે ઉપદેશ આપવાની, અને બીજી પ્રવૃત્તિ છે શિષ્યોને હાકલ કરવાની. ઈસુ પોતાના સ્નાન સંસ્કાર કરતી વેળાએ પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે. પવિત્ર આત્માથી સભર બનેલા ઈસુ ગાલિલ પ્રાંતમાં આવે છે. આ એમની કર્મભૂમિ છે. તેઓનો ઉપદેશ કશુંક શીખવે છે અને કશુંક અમલમાં મૂકવાનું કહે છે. ઈસુ જે દર્શાવે છે તે છે સમયનું પાકવું. સમયના 2 પ્રકાર છે. એક પ્રકારનો સમય જે નદીની માફક વહેતો જ રહે છે. એ સમયને ઘડિયાળથી માપી શકાય. એ સમયને અટકાવી ના શકાય. સમય પાછો આવતો નથી. સમયનો બીજો અર્થ છે પ્રભુની કૃપા ઉતરી આવવી. આને ઘડી કહેવાય. ઘડી ચૂકી જવાની શક્યતા જો જાગૃત ના રહીએ તો. પ્રભુની કૃપા ગાલિલ પ્રાંતમાં લોકો પર ઉતરી આવી છે ઈસુના રૂપમાં. હવે ઈસુ એ જ જાહેરાત બીજા શબ્દોમાં કરે છે. ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. ઈશ્વરનું રાજ્ય એટલે ઈશ્વરની ઈચ્છા મુજબનો વ્યવહાર. ઈસુ પોતાના રોજબરોજના જીવનને પ્રભુની ઈચ્છા મુજબ જ જીવશે. એટલે ઈસુને ઈશ્વરના રાજ્યનું મૂર્તિમંત રૂપ કહી શકાય. ઈસુથી ઈશ્વરના રાજ્યની શરૂઆત થાય છે. જે દર્શાવવામાં આવે છે તે મુજબના વ્યવહારની અપેક્ષા રાખે જ છે. ટ્રાફિક સિગ્નલ લાઇટ લાલ દર્શાવે છે. આ દર્શન વાહન ચાલક પાસેથી અપેક્ષા રાખે છે કે તે અકસ્માત ના થાય. ઈશ્વરનું રાજ્ય ભક્ત પાસેથી હૃદય પલટાની અપેક્ષા રાખે છે. હૃદય પલટો એટલે શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખવાની છે. શુભ સંદેશ આ છે કે સર્વ માનવોના સઘળા પાપો પ્રભુ માફ કરે છે. આ સત્યનો સ્વીકાર કરવાનો છે અને હવે આ પવિત્ર થયેલા જીવનને પવિત્ર રાખવાનું છે. ઈસુ જ પ્રભુએ આપણને બક્ષેલી માફી છે. આ શુભ સંદેશના પ્રચાર અને પ્રસારના કાર્યમાં ઈસુને સાથ દેવા ઈસુ શિષ્યોને હાકલ કરે છે. ઈસુના શબ્દોનું એટલું તો વજન છે કે સિમોન અને તેનો ભાઈ આંદ્રિયા બધું જ છોડીને ઈસુની સાથે ચાલી નીકળે છે. યાકોબ અને યોહાન નામના 2 ભાઈઓને
ઈસુ બોલાવે છે. આ બે ભાઈઓને સિમોન અને આંદ્રિયાને ઈસુ સાથે જોડાઈ ગયેલા જોઈને ઈસુ પાછળ ચાલી નીકળવાનો દાખલો મળ્યો હશે. ઈસુ આજે આપણને જણાવે છે કે ઈસુ આપણી વચ્ચે હાજર છે. આપણે આપણા જીવનમાં પ્રભુની ઈચ્છા પૂરી કરવાની છે. પ્રભુની ઈચ્છા પૂરી કરનાર એ જ ઈસુનો ભાઈ અને એ જ ઈસુની બહેન. हमारी ऊपर दया करे करे, आशीष प्रभु बरसाओ, हो आशीष प्रभु बरसाओ. हमारी ऊपर प्रसन्न मुखना, तेज मधुर झलकाओ, हो तेज मधुर झलकाओ. पंथ तमारी कृपा तणो प्रभु जग आजाणी जा. तारण केरी शक्ति तमारी, सहु पीछानी जाय, हो हमारी ऊपर दया करे करे, आशीष प्रभु बरसाओ. हो तेज मधुर झलकाओ.
आम सदाए ओ हमारी ऊपर दया करे करे आशीष प्रभु बरसाओ ओ आशीष प्रभु